હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે કેટલા ખબર? 9:45. આજે આપણે શું કે આમ ઠંડી હોય એટલે આપણે આમ બ્લેન્કેટમાં નીકળવાનું મન ન થાય. જે અમુક માણસ તો સૂતા જ છે હે ને દીવો ઉઠ હવે. 10 વાગી ગયા હો. કેટલા વાગે ઉઠીશ? હે જોયું ને ગાઈસ, આપણે તો ઉઠવું જ પડે, નોકરીએ જવાનું હોય એટલે બરાબર. તો જો આપણે મસ્ત મજાની છે ને ચા અહીંયા રેડી થઈ છે, ચા પી નાખીએ બરાબર. હે ગાઈસ, તો જો આપણે ઓફિસથી આવી ગયા છીએ ઘરે અને મસ્ત મજાના. આજ તો તબિયત થોડીક વીક હતી બરાબર, તો સવારે કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી, જસ્ટ ગુડ મોર્નિંગ કીધું હતું. બપોરે શું હતું, બપોરે તો કંઈ ખબર જ નથી. બહુ આજે આમ ગળું એટલું બળે છે, શરદી છે બરાબર. અને જો મમ્મીને એ લોકો ગયા છે બજારમાં બ્લાઉઝને સીવડાવવા માટે, દીવું કાંઈક હતું એ, અને હું છું. અને જો મસ્ત આપણે દીવાબત્તી કરી લીધા છે બરાબર, ભગવાનને તો મનાવવા પડે. અને આજે છે ક્રિસમસ, તો જોઈએ હવે દીવું કહેતી હતી કે ક્રિસમસ જો જવું છે, એમાં નાની રહી ને એટલે એને લઈ જવી પડે આપણે બરાબર. તો જાશું તો તમને બતાવશું. અને એક મસ્ત મજાની જો આપણે છે ને પ્રોડક્ટ આવી છે, ઓનલાઈન મંગાવી હતી. જો શૂઝ વાઇપ્સ બરાબર. હવે આ વાઇપ્સ છે એ એવું કહે છે કે આની પ્રોડક્ટમાં ડિસ્ક્રિપ્શન એવું આપેલું છે કે આનાથી ને વાઇપ્સ આવે છે, આનાથી તમે શૂઝ સાફ કરો ને તો આપણે ધોયા હોય ને એ વાત થઈ જાય છે. અને હા, ખરેખર અમે ટ્રાય કરેલી છે વાઇપ્સની, તો ખૂબ સારું એવું રિઝલ્ટ છે આનું. તો ક્યાંનું છે તો મને બી ખબર નથી અને કોઈ જાતનું પ્રમોશન નથી, પણ રિયલી ગુડ પ્રોડક્ટ છે કે આપણે ઇમિડિયેટલી ક્યાંય જવાનું થયું હોય બરાબર, અને આપણે શૂઝ ધોયા ના હોય તો ખરાબ લાગે, એના માટે આ યુઝ કરી છે. બાકી તો ધોઈ જ નાખીએ છીએ, પણ જોરદાર થાય છે. મેં જોયું આનું, અને હવે મારા શૂઝ જ ટ્રાય કરીશ. પહેલાં પપ્પાના કર્યા હતા, હવે હું મારા બી કરીશ. ખરેખર સારી પ્રોડક્ટ છે. સમથિંગ 100 રૂપીસનું આવે છે એક વાઇપ્સનું બોક્સ. તો આપણે મંગાવી લીધું છે બરાબર. અને તમને એવું લાગતું છે કે પ્રમોશન છે, પણ ના, ખરેખર પ્રમોશન નથી, પણ સારી વસ્તુ છે અને ઉપયોગમાં આવે એવી છે. અને પછી સસ્તી ને સારી છે, એટલે હું રિકમેન્ડેડ કરીશ કે તમે પણ લેજો, કેમ કે ક્યારેક કામ આવે એમ બરાબર. અને આ કાલે ખીરીનું જે એક્સિડન્ટ થયું, બાપ રે ગજબ યાર. કેમ કે એ એક્સિડન્ટ હતું, એ છોકરીએ કરેલું હતું લાઈવ, અને એક હાથમાં હતું લીવર બરાબર. અને બ્રેક મારવાની બદલે લીવર મારી દીધું, તો એ પડી ગઈ આગળ ખાઈમાં બરાબર. પણ કાંઈ થયું નથી ખાસ, એટલું હેપતાઈ ગઈ હતી, એટલા માટે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અમારા ગામની, અને ત્યાં જ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હવે એવું બધું તો કાંઈ ખાસ વ્લોગમાં લેવાય નહીં, પણ ત્યાં મદદે ઘણા બધા લોકો આવી ગયા હતા. અમે પહોંચ્યા એની પહેલાં એને એમ્બ્યુલન્સ લઈને જતી રહી હતી. પણ બહુ ધ્યાન રાખવું, અને મોબાઈલનો ઉપયોગ ચાલુ ગાડીએ તો ન જ કરવો. એટલીસ્ટ તમારે કોઈનો ફોન આવે તો કંઈ કામ હોય તો ઊભી રાખીને વાત કરી લેવી, અને ચાલુ ગાડીએ લાઈવ તો જરાય ના કરવું. એનું પરિણામ જોઈ શકો છો તમે, જે આવ્યું હોય મેં વિડીયોમાં પણ મૂકેલું છે. તો પ્લીઝ ખાસ કરીને, અને ગાડી બી એ લોકો પાછા માંગીને લઈ આવ્યા હતા, બીજાની ગાડી હતી બરાબર. એટલે ધ્યાન રાખવું અને સાવચેતથી ગાડી ચલાવો, કેમ કે એ પુલ જ એવો છે, સિંગલ પટ્ટી રોડ છે, એટલે એને કમ્પલસરી આપણે ધ્યાન રાખવું જ પડે એવું છે. અને અમને પણ થોડો ડર લાગતો હતો, કેમ કે રિટર્નમાં આવી એટલે પાછી એ બે છોકરીઓ જ હતી ને અમે બે છોકરીઓ જ ગઈ હતી. એટલે મારી પાછળથી મારી ફ્રેન્ડ બેઠી હતી, તો જરાક હું આમાં લઉં ને એટલે ધીમી ચલાય, એટલે એને બી ડર લાગે. કોઈ બી હોય, સ્વાભાવિક છે, આવું થાય ને જોઈને નીકળીએ એટલે ડર તો લાગવાનો જ છે. તો પ્લીઝ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, બને ત્યાં સુધી ન જ કરવો, અને કરવો હોય તો ગાડી ઊભી રાખીને કરવો. આપણે પહોંચી ગયા છીએ આપણે મામાના ઘરે બરાબર. કેટલા દિવસે આપણે મામાના ઘરે આવ્યા. જો અહીંયા કંઈક શાક ચાપડીનો પ્રોગ્રામ ચાલે છે. શું બનાવવાના હો? શાક ચાપડી. વાહ, જો અહીં કુકર બફાઈ ગયું મસ્ત મજાનું શાક એમાં. ને એ તો બેન જો ટમેટા ડુંગળી ધબધબાટી બોલાવે, બાકી ચોપરમાં નવી સિસ્ટમ આવી ગઈ એટલે ઉપાધિ જઈને કાંઈ સુધારવાની કાંઈ તું ડાયરેક્ટ આપણે ટેકનોલોજી એવી આમ હું મોદી બાપુએ કરી દીધી કે વાત જવાની. કોઈને કાંઈ તકલીફ જ નહીં પડે. તકલીફ કોઈને અત્યારે સહન કરવી જ નથી યાર મિત્ર. તો જો હાઈ ક્લાસ અહીંયા હે ને મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. શું બનાવવાનું? શાક ચાપડી કા? તો જો શાકનો વઘાર થઈ ગયો મસ્ત મજાનો, સુગંધ એમ આવે છે. બાકી પણ આપણે ખાઈ શકતા નથી તીખું, એટલે કાંઈ કહેવાય નહીં.
મામા ભૂખ લાગી બેઠા બેઠા સેવ ખાઈએ તમે જલ્દી બનાવો યાર પોપકોર્ન નો ડબ્બો ખાલી કરે કા મામા તો જલ્દી કરો ને યાર આમને ન પોહાયો મોડું નહીં પોહાય એકચ્યુઅલી મામા નાવીને અડધી પોણી કલાકથી આવી ગયા છે એમ કોઈ નાનો પાડી ચા બનાવી દીધો નાસ્તાને પૂછ્યું તૈયાર હોવું જોઈએ એમ આવે ને એટલે રસોઈ એમ તૈયાર હોવી જોઈએ થાળી પૂછી લે રસોઈ તૈયાર હોય જમે જમી લેવા ને મામા જો આ પાડી જો બનાવે પોતાય લે હાલ તમે ખાલી શાક બનાવો ને યાર તો શાક તો હા બનાવી એમ શાક બનાવો વ્યવસ્થિત વ્યવસ્થિત આ મરકું આ એમ હાઈ ક્લાસ જો કોઈને શાક ચાપડીનો ઓર્ડર દેવો હોય તો રેખાબેન ગોંડલિયા તૈયાર છે દઈ દેજો હાઈ ક્લાસ બનાવે બાકી જો ધાણા ભાજી આમ તાજી તજમર કાંઈ ઘટે નહીં એવી જો આપણે પહોંચી ગયા છીએ આપણે મામાના ઘરેથી ઘરે અને જો આ મસ્ત મજાનું મમ્મીએ હું બનાવી કંઈ ખબર નથી આ તો શાક ચાપડીને આપણે જોઈ લીધા સુગંધ બુગંધ લઈ લીધી મમ્મી હું બનાવ્યું મેથીનું શાક રોટલા ચા ભાખરી અને વઘારેલ ભાત તો જો આપણે આવું મેનુ છે બરાબર તો પપ્પા આવે એટલે જમી લે મસ્ત તો જો અમે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જાય છીએ કાવો પીવા ને ક્રિસમસ જો બરાબર ને વ્યૂ જોવું છે ને તો નાની રહીને એટલે તને લઈ જવું એ આપણું જો અમે નીકળી ગયા છીએ મસ્ત સવારી કરતા કરતા ઠંડી ખૂબ છે ભાઈ જો મસ્ત આપણે કાવો પીવા માટે પહોંચી ગયા છીએ જોરદાર ઠંડીમાં આટલું આમ મસ્ત ખાવાનું એક નંબર કાઢી કંઈ ઘટે અત્યારે ઘટે તો ખાલી સ્વેટર ઘટે સ્વેટર ને ટોપી ઘટે તો જો મસ્ત આપણે કાવો પી લીધો છે અને હવે દીવુને છે ને એવો રોજ આવ્યો છે ઓલો ફુગ્ગો છે ને લાઇટવાળો કે એ જ લેવો છે પણ હું એને કહું છું કે 100 રૂપિયાનો છે એટલે કાંઈ કામનું નથી 100 રૂપિયાના કરતાં કાંઈક ખાઈ લે તો કામ આવે ફુગ્ગો કાંઈ ફુગ્ગા જેવડી તો છે નહીં અને ધરાને એને એ જ લેવો છે બરાબર ખ્વાઈશ છે એ દિલથી ખ્વાઈશ તારી પૂરી કરી દે હાલ બધી ખ્વાઈશ પૂરી કરું છું તારી એટલે ઈ તો તું રહેવા જ દે તો આ ફુગ્ગાની તો કરે હાલ અને એને જો ઓલો લાઈટુ વાળો ફુગ્ગો હે ને ઓલો લાઈટ બંધ કરી દે અત્યારે આ જો ઈ ચાલુ થઈ જો મેં આમ વિડિયો એટલે ઈ એને લેવો છે બરાબર તો હવે એને કોણ સમજાવે કે ઈ નાના છોકરાઓનો છે તારો નથી હું નાનું ઠીક જ છું 25 વર્ષની મારાથી કહેવાય જાય ગઈઢી થઈ હવે તું રહેવા દે હમણાં લગ્ન કરવાના તારા લગન થાય ત્યારની વાત ત્યારે પણ માગું ત્યારે ઘરવાળાને કઈ લઈ દે ઓહ તારો ઘરવાળો આ બહુ માનશે તારું અરે ના મને તો ઈ નહીં તારો ભાઈ બીજો ઈ તો એમ જ થાવ ને દીવું તારે ચાલો ઘરે પહોંચી જાય અને મળીએ આપણે ઘરે જઈને તો જો અમે તૈયાર થઈ ગયા આમાં તો ફ્લેશ લાઈટ